ટુ ફેમિલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું દહીંવડા। એના માટે મેં આ રીતે બેટર બનાવીને રેડી કરી દીધું છે। તેમાં મેં 2 વાડકા અડદની દાળ, 1 વાડકો મગની છોડા વગરની જે દાળો આવે ને તે રાખી છે પીસીને। તેને કલાક પહેલાં પલાળી દેવાની ગરમ પાણીમાં, પછી આ રીતે પીસી કાઢવાનું। પાણી તેમાં તમારે બિલકુલ રેડવાનું નથી, જે દાળનું પાણી હોય તેમાં જ તમારે પીસવાની છે, નકર તમારું આ બેટર જે છે એ ઢીલું થઈ જશે પાણી રેડશો ને તો। એટલે આ રીતે બેટર તૈયાર કરી દેવાનું તમારે। એ મીઠું નાખી દઈશું આ રીતે સ્વાદ પ્રમાણે। તેમાં થોડું આપણે જીરું નાખી દઈશું। આ રીતે જીરું નાખી અને મિક્સ કરી દેવાનું છે આ રીતે। હવે તેમાં થોડો આપણે બેકિંગ સોડા નાખીશું આ રીતે, જેથી કરીને ભજીયા તેના ફૂલે, પોચા ને એવા બને અંદરથી। હવે તેને આપણે મિક્સ કરી લઈશું। થઈ ગયું છે, જો આ રીતે આપણે મૂકી દેવાના વડા। રીતે બધા વડા મૂકી દીધા। હવે તેને મીડિયમ આંચ પર રાખવાના આપણે એકદમ, જેથી કરીને આપણે વડા અંદરથી કમ્પ્લીટ ચડી જાય। બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે। રીતે થોડા બ્રાઉન રંગના થાય એટલે તેને ફેરવી દેવાના આ રીતે। રંગના થાય એટલે કાઢી લેવાના આ રીતે। આ રીતે દહીંવડા રેડી કર્યા છે। હવે તેને આપણે ઠંડા પાણીમાં નાખી દેવાના આ રીતે। તેને અંદર થોડી વાર આપણે ડુબાડી દઈશું, જેથી કરીને અંદરથી પોચા પડી જાય। દહીંવડા ઉપર રેડવા માટે દહીં બનાવી દઈશું આ રીતે। મસ્તી દહીં લઈ લીધું છે મેં કિલોનું અમૂલનું। વાસણમાં લઈ લઈશું આપણે। મોરસ નાખી દઈશું આટલી અડધી વાડકી જેટલી। ગળપણ તમારે સ્વાદ પ્રમાણે લેવું, તમને જો ગળી પસંદ હોય તો તમારે વધારે એડ કરી શકો છો એમાં। આપણે મિક્સ કરી દઈશું બ્લેન્ડરની મદદથી। મિક્સ કરી દેવાનું દહીં ને મોરસને બેવને। દહીં બનાવી દીધું છે, તેમાં પાણી એડ નથી કરવાનું આપણે। બ્લેન્ડરમાં આવીશું એટલે આવું એકદમ સ્મૂથ થઈ જશે। પ્લેન દહીં બનાવીશું, તેના માટે મેં 1 કિલો દહીં લઈ લીધું છે આ રીતે અમૂલનું। તેને આપણે હવે એક વાસણમાં આ રીતે કાઢી લઈશું અંદર। હવે આપણે તેને બ્લેન્ડર મારી દઈશું। તેમાં કશું પણ એડ કરવાનું નથી, ખાલી પ્લેન જ રાખવાનું છે આપણે। નાખ્યા હતા પાણીમાં, તેને આ રીતે હાથની દબાવી અને કાઢી લેવાના આ રીતે, થોડા પ્રેસ કરીને, જેથી કરીને પાણી બધું નીકળી જાય આ રીતે। જો આ રીતે પ્લેટમાં કાઢી નાખ્યા છે દહીંવડા। હવે તેને ઉપરથી આપણે ચાટ મસાલો નાખીશું આ રીતે। થોડું શેકેલા જીરાનો પાવડર નાખીશું। થોડું લાલ મરચું કશ્મીરી નાખીશું। મીઠું સ્વાદ પ્રમાણે થોડું લઈશું આ રીતે। હવે તેને આપણે ઉપરથી ગળ્યું દહીં રેડીશું। હવે ઉપરથી થોડું આપણે બુંદી નાખીશું મોળી। જો રેડી થઈ ગયું છે દહીંવડા। જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।